મિકેનિકલ હાથ છે કે જે આખું બોડી પાવર આ ટાઈપની એક હાર્નેસ આવે અને એ હાર્નેસથી કેબલના પાવરથી ઓપન અને ક્લોઝ થાય અને આની અંદર એક સિલિકોન ગ્લોઝ આવે જે ઇમ્પોર્ટેડ મિકેનિકલ હેન્ડની અંદર ફિટિંગ કરવામાં આવે છે. આનાથી પેશન્ટ્સને કઈ બી વસ્તુ પકડવી છે, ડ્રાઇવિંગ કરવું છે, બાઇક ચલાવવી છે, 4 વ્હીલ ચલાવવી છે, એ બધું ચલાવી શકે આરામથી અને આને તે શર્ટની અંદર જ પહેરી શકે છે. આ પટ્ટો છે બરાબર છે, આ સોફ્ટ ભાગ એ અંદરની તરફ આવશે એટલે પહેલાં તમારે શું કરવાનું, આને આની અંદર પહેરી લેવાનું તમારે. પહેરી લીધું? ઓકે, નીચે કરો. ઓકે, હા નીચે કરો. ખોલો, બંધ કરો, પાછળ કરો, હવા પાછળ કરી. જો આ જે કેબલ વાળી આની હાર્નેસ છે બરાબર, એ આવી રીતને આવી જોઈએ. હવે જ્યારે કાઢવાનું હોય ત્યારે શું કરવાનું, અહીંથી હા નીચે કરો, અહીંથી હાથ કાઢી દો બરાબર. હવે પહેરવાનું તમારે જાતે પહેરવું હોય તો કઈ રીતે સરળ પહેરી લો બરાબર છે. હા લ્યો, યસ કરો ઉપર. હા રેડી કરો, ખોલો, બંધ કરો, બંધ. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. બંધ કરો, ખોલો. ઓકે, હવે જતે કરો. હવે આને તમારે છે ને કપડા ખોલો. હાથ મિલાવો. ખોલો, બંધ કરો. તમારું નામ? રજનીશભાઈ. શું થયું હતું તમને હાથમાં? કરંટ લાગવાના લીધે હાથનો સર્જરી એવી હતી, ઓપરેશન એના લીધે હાથ કપાવવો પડ્યો. કેટલો ટાઈમ થયો તમારી સર્જરી? 6 મહિના જેવો ટાઈમ થયો છે. 6 મહિના પછી તમે અહીંયા સેન્ટર છે અમારા હાથનું નવું, તો એના વિશે તમને કોણે વાત કે કરી? નવસારીથી તમારો રેફરન્સ મળેલો, બરોબર. એ રેફરન્સ દ્વારા તમે એ પછી તમારે. બરોબર. તો હવે તમને હાથ લાગી ગયો છે, તમને કેવું લાગે છે? સારું લાગે છે, સપોર્ટ રહે છે અને સરળતા પડે છે તો વસ્તુ લેવા મૂકવામાં. બરોબર છે. તો હવે તમે આનાથી શું શું કરી શકો છો? આનાથી ટૂંકમાં રોજિંદા જીવનમાં સરળતા પડે છે, કામ વસ્તુ લેવા મૂકવામાં ફરક પડે છે અને વાહન ચલાવી શકું છું.